હવે આના જોઈએ તો એટલા બધા મૂળના વિકાસ નથી હોતા અને નીચે છે તો આપણે આ જંગલી ભાઠું જંગલી છોડ છે, જંગલી રીંગણી, જમીનજન્ય રોગ બિલકુલ આવતા નથી, સુકારા જેવા પ્રશ્નો નથી આવતા, મૂળ ઓંડેથી ખોરાક વધારે આપે છે। આ જંગલી રીંગણીના છોડને આ રીતે પહેલાં તો આપણે કટ મારશું, આ રીતે આપણે લગાડશું। નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું અમીરભાઈ બગિયા। જે ખેડૂતો નામની ચેનલ છે એમાં ફરીથી આપનું હાર્દિક સ્વાગત છે। તો આજે હું તમારા માટે ફરીથી એક વિડીયો લઈને આવ્યો। તો ખેડૂત મિત્રો, તમે પણ રીંગણાની ખેતી કરો છો કે જો તમે ખેતી રીંગણીની કરો છો તો તમે રીંગણીનું વાવેતર કરો એ સમય દરમિયાન અમુક સમય રીંગણી તમારી વ્યવસ્થિત લાગે ત્યાં જમીનજન્ય રોગ આવે છે। આજે બહારથી જેટલા વાતાવરણમાંથી રોગ આવે એના કરતાં વધારે જોઈએ તો જમીનની અંદરથી રોગ આવે છે। તો એના કારણે એના પ્રોબ્લેમ શું બને છે કે છોડ વ્યવસ્થિત કમ્પ્લીટ થાય ત્યાં સુધીમાં છોડ સુકાઈ જાય, ચાલુ થાવી રીંગણી શરૂઆત થાય ત્યાં સુધીમાં રીંગણી સુકાઈ જાય છે। તો છેવટે આપણે ઘણા બધા ખર્ચો કર્યો હોય કે એના માટે આપણે મહેનત છે, જમીનની તૈયારી કરી હોય છે, દવા ખાતરો આ તે બધું તૈયારી કરી હોય છે અને છેલ્લે આ બધી વસ્તુ આપણને નુકસાન જાય છે। તો એના પ્રોબ્લેમનું સોલ્યુશન લઈ અને હું આજે આવી ગયો છું। તો તે એના માટે છે જંગલી છોડ ઉપર નોર્મલ છોડનું ગ્રાફ્ટિંગ। તો ખેડૂત મિત્રો, હું તમને આજે બતાવું છું નોર્મલ રીંગણીનો છોડ અને જંગલી રીંગણીના છોડ ઉપર નોર્મલ રીંગણીના છોડનું ગ્રાફ્ટિંગ થયેલો છોડ છે આ, એ બતાવું, બંને છોડ બતાવું। તો આ છે નોર્મલ રીંગણીનો છોડ। હવે આના જોઈએ તો એટલા બધા મૂળના વિકાસ નથી હોતા અને છોડ એટલો બધો તંદુરસ્ત નથી હોતો, અને આ જોઈએ તો આપણે એના થડ પણ જોઈએ તો એટલું બધું નથી હોતું, બરાબર। તો અહીંયા જોઈએ તો આ છે આપણે નીચેનું ઉપર આ છે એ નોર્મલ રીંગણીના જ છોડ છે। આ પણ ચોકલેટ ગુલાબી છે અને આ પણ ચોકલેટ ગુલાબી છે, અને નીચે છે તો આપણે આ જંગલી ભાઠું જંગલી છોડ છે, જંગલી રીંગણી, એની ઉપર આપણે ગ્રાફ્ટિંગ થયેલું છે। તો આના હું તમને આજે મૂળના વિકાસ બતાવું છું। આના તમે જુઓ મૂળના વિકાસ કેટલા બધા છે, જોરદાર છે। આના જળ બહુ ઊંડે સુધી જાય, ખોરાક ઊંડેથી આપે એટલે છોડ બહુ તંદુરસ્ત રહે અને જમીનજન્ય આનાથી રોગ બિલકુલ આવતા નથી। અને તો ખેડૂત મિત્રો, જંગલી રીંગણીના છોડનું વાવેતર કરવાથી ફાયદા શું થાય? તો પહેલાં તો જમીનજન્ય રોગ બિલકુલ આવતા નથી, સુકારા જેવા પ્રશ્નો નથી આવતા, મૂળ ઓંડેથી ખોરાક વધારે આપે છે, એટલે છોડ હેલ્ધી અને તંદુરસ્ત રહે છે અને પ્રોડક્શન પણ વધારે આપે છે આ છોડ નોર્મલ છોડ કરતાં, એટલે ખેડૂત મિત્રોને ફાયદો રહે અને આ છોડ લાંબા સમય સુધી ચાલે છે, નોર્મલ રીંગણી કરતાં લાંબા સમય સુધી ચાલે છે। તો હવે ખેડૂત મિત્રો, હું તમને બતાવીશ કે આપણે જંગલી રીંગણીના છોડ ઉપર નોર્મલ છોડનું ગ્રાફ્ટિંગ કઈ રીતે કરી શકીએ। તો ખેડૂત મિત્રો, આપણે જો જંગલી છોડ ઉપર નોર્મલ રીંગણીના છોડનું ગ્રાફ્ટિંગ કરવું હોય તો પહેલાં તો કેટલી વસ્તુ જોઈએ એવું તમને કહું। આ જંગલી છોડ, પછી આ એક નોર્મલ છોડ રીંગણીનો, પછી આ એક બ્લેડ અને સાથે આ ક્લિપ। તો ખેડૂત મિત્રો, આ જંગલી રીંગણીના છોડને આ રીતે પહેલાં તો આપણે કટ મારશું, આ રીતે। ત્યાર પછી આ ક્લિપ છે એને ઉપર આ રીતે આપણે લગાડશું। ત્યાર પછી આ નોર્મલ જે છોડ છે એને આપણે કટિંગ કરશું, અને આ ઉપરનો ભાગ છે એ સેમ કટ મારશું જે જંગલી રીંગણીના છોડ ઉપર કટ મારી એ જ રીતની સેમ કટ મારશું, અને ત્યાર પછી એને ઉપર આપણે લગાડી દઈશું। તો જો આ આપણે ગ્રાફ્ટિંગ અત્યારે સક્સેસફુલ તૈયાર છે, કારણ કે ક્લિપ પણ વ્યવસ્થિત લાગી ગઈ છે, વચ્ચે કોઈ પણ જાતની જગ્યા પણ નથી બિલકુલ,
અને હવે એક વસ્તુનું ધ્યાન રાખવાનું કે આને ભેજ ન લાગવા દેવાનું, એટલે આ છોડ વ્યવસ્થિત 8 થી 10 દિવસની અંદર કમ્પ્લીટ થઈ જાય. તો ખેડૂત મિત્ર, આપણે પણ જોયું કે જંગલી રીંગણીના છોડ ઉપર નોર્મલ છોડનું ગ્રાફ્ટિંગ કઈ રીતે આપણે ગ્રાફ્ટિંગ કર્યું આપણે જોયું. તો આજે હું મારા ઓર્ડર મુજબ જે મારી નર્સરી છે એની અંદર જે મારા ઓર્ડર મુજબ જે ખેડૂતોના ઓર્ડર છે એના ઓર્ડરના મારી પાસે ગ્રાફ્ટિંગ છોડ પણ તૈયાર છે. અત્યારે હું તમને બતાવું કે એને હાર્ડલિંગની અંદર આપેલા છે કે અમારે જ્યારે એને તડકો છાંયો કરવાના હોય તૈયાર થઈ ગયા પછી જે ખેડૂત હમણાં લેવા આવશે તો એના માટેના આ ગ્રાફ્ટિંગ થયેલા છોડ 2000 છોડ કમ્પ્લીટ તૈયાર છે. તો ખેડૂત મિત્રો, તમે પણ જો રીંગણીનું વાવેતર કરતા હોય તો નોર્મલ રીંગણીના છોડ કરતાં એક વખત આપણે જંગલી રીંગણીના ગ્રાફ્ટિંગનું છોડનું વાવેતર કરી અને આપણે જોઈ શકીએ. તો ખેડૂત મિત્રો, તમારે પણ જો જંગલી રીંગણીના છોડનું વાવેતર કરવું છે તો નીચે આપેલા મોબાઈલ નંબર ઉપર કોન્ટેક્ટ કરો. તો મારું સરનામું આપી દઉં છું. તો મારું ગામ છે અજાબ, કેશોદ તાલુકો અને જિલ્લો છે જુનાગઢ. અને તમારો કોઈ પણ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જણાવો. અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય જવાન, જય કિસાન.